નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાથે સાથે આપણા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, જેમાં તમે એડ થશો તો પણ તમને ત્યાંથી અપડેટ મળતી રહેશે. તો મિત્રો, વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીનો બીજા રાઉન્ડની જાહેરાત આવી ગઈ છે. અને જે પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકમાં ખાલી પડેલી જગ્યાઓ માટે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો, બીજા રાઉન્ડમાં ટોટલ કેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, સાથે સાથે બીજા રાઉન્ડમાં તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે અને માધ્યમિક શાળામાં બીજો રાઉન્ડ ક્યારે આવશે, આ તમામ પ્રશ્નોનું મેળવીશું સોલ્યુશન આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, એટલે તમને નોટિફિકેશન મળતી રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 8માં 13,000 જેટલી જગ્યા માટેની ભરતી પ્રક્રિયા પહેલા હાથ ધરવામાં આવી હતી. અત્યારે બીજા રાઉન્ડમાં કેટલી ખાલી જગ્યાઓ છે એની મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીના પ્રથમ રાઉન્ડમાં અંદાજે 13,000 જેટલી જગ્યાઓમાંથી 4,166 ખાલી જગ્યાઓ પડી છે. તો મિત્રો, બીજા રાઉન્ડમાં 4,166 જગ્યાઓ જે ખાલી છે, ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો છે. અને જેમાં 11,820 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 12,909 જગ્યા સામે 24,622 ફોર્મ ભરાયા હતા. પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી જગ્યાઓમાં ધોરણ 1 થી 5માં 1972 ખાલી જગ્યા છે, જેમાં ગુજરાતી માધ્યમની 1872 અને અંગ્રેજી માધ્યમની 140 જગ્યાઓ છે. આ સિવાય ધોરણ 6 થી 8માં 2194 ખાલી જગ્યાઓ પડી છે, જેમાં અંગ્રેજી માધ્યમની 184 અને ગુજરાતી માધ્યમની 3,900 અને જે 82 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8માં વિષયવાઇઝ ખાલી જગ્યાઓ જોવામાં આવે તો ગણિત વિજ્ઞાનની છે મિત્રો 831, સામાજિક વિજ્ઞાનની 502 અને ભાષાની 861 જગ્યાઓ ખાલી પડી છે. એના માટે થઈ અને બીજા રાઉન્ડમાં અત્યારે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી અને ખાલી જગ્યાઓની યાદી જે પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવી છે. અને એના પછી મિત્રો શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે એટલે ચોક્કસ તમને મિત્રો અપડેટ આપીશ. સાથે સાથે માધ્યમિક શાળાઓમાં પણ બીજો રાઉન્ડ મિત્રો આવવાનો છે, પરંતુ ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, એટલે કે નિમણૂક આપ્યા પછી મિત્રો જે ઉમેદવારો બાકી છે એમના માટે માધ્યમિકનો બીજો રાઉન્ડ પણ આવશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.